લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં મંડાઈ ચોક, ઘોઘા શેરી અને મીરા દરવાજા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય. રાધનપુરમાં મંડાઈ ચોક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. રહીસાગરની શેરી, ઘોઘા શેરી અને મીરા દરવાજા મંડાઈ ચોક રોડ વિસ્તારમાં ખુલ્લી ગટર, રસ્તા પર વહેતું ગંદુ પાણી અને કચરાના ઢગલાથી સ્થાનિકો પરેશાન બન્યા છે. પાલિકાની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ પાલિકા સમયસર કચરો ઉપાડવા આવતી નથી, જેના કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ અને ગંદકી ફેલાઈ રહી છે. ખુલ્લી ગટરોમાં કચરો ભરાતા ગંદુ પાણી સીધું જાહેર રસ્તા પર ફરી વળે છે. જાહેર મૂતરડીની પણ અત્યંત ખરાબ હાલત હોવાનું સામે આવ્યું છે. યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકો ખુલ્લામાં પેશાબ કરવા મજબૂર બનતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ગટરનું ગંદુ પાણી અને ગંદકીથી રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. ઘણી વખત રજૂઆત કરતી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પાલિકા માત્ર વાયદા કરે છે, પરંતુ સફાઈ કામગીરી યોગ્ય રીતે થતી નથી. સ્થાનિકોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. હવે પાલિકા તંત્ર લોકોની સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે તેના પર હવે સૌની નજર ટકેલી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. પાલિકાના કર્મચારીઓને, ઉમેદવારોને, ચૂંટાયેલાઓને, પ્રમુખને, ચીફ ઓફિસરને અમારી રજૂઆત છે અને અમારી બે હાજરી વિનંતી છે કે આટલું સોલ્યુશન કરાવો અને અમારે કાયમી આ નિકાલ કરાવો ગંદકીમાંથી. એટલે બીજી શું સમસ્યા હતી તમારી? જે મૂતરડી છે એને કાં તોડાઈ નાખો, કાં એની વ્યવસ્થા કરાવો કે ખુલ્લામાં પેશાબ કરે તો અહીંયા કંઈથી લેડીઝો નીકળે, એમને ત્યાં તકલીફ થાય, એટલે એનું કંઈક સોલ્યુશન આવે એવી રજૂઆત છે અમારી. દારૂ પીવા માટે દારૂ પણ અહીં ભરીને જ પીએ છે. ડેરા છે, મારી પાસે ભજન લારી છે અને મંડઈ ચોકમાં મૂતરડી છે, તો બારે પેશાબ કરે છે, કોઈ માનતા નથી. અને કચરો પણ ઠેઠ અહીં દરવાજેથી અહીં કચરો પણ પડ્યો હોય છે રોજ. વહેલાસર ટાઈમસર ભરવા આવતા નથી. તો મહેરબાની કરી અને આટલી વ્યવસ્થા કરાવો અને મૂતરડીનું કાં કરાવો સાહેબ, કાં તોડાઈ નાખો, કાંઈ વ્યવસ્થા કરાવો કે જે લોકો બહાર ભરીને મૂતરે નહીં. આમાં રોજ કજિયા થાય છે.